શબ્દોના સાથિયા પૂરું છું, લાગણીના રંગો પૂરું છું. શબ્દોના સાથિયા પૂરું છું, લાગણીના રંગો પૂરું છું. ફૂલો ને મોતીઓ છે આ શબ્દો. હું શબ્દોથી આપ સૌનું સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર આનંદ દેસાઈ છે. હું છેલ્લા 16 વર્ષથી હિંમતનગરમાં હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું અને સાથે સાથે મહેસાણા એજે સાવલા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ઓર્ગેનોન પ્રોફેસર તરીકે ત્યાં ફરજ બજાવું છું. હું દરેક મારા મિત્રોને, વિદ્યાર્થીઓને અને જે બી મારા ટીચર્સ છે બધા ટીચર્સને એક હું મેસેજ આપવા માગું છું કે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવી અને પ્રેક્ટિસ સરસ રીતે કરવી એમાં ખૂબ જ ફરક છે. કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ વધવું હોય તો એના માટે તમારે ગુરુની જરૂરિયાત કાયમ માટે રહેતી હોય છે. તો અહીંયા હોમિયોપેથિક શીખવા માટે સ્વરા ગુરુકુલ હોમિયોપેથિક ડૉક્ટર શેખર સર અને એમના ટીમના દરેક ડૉક્ટર્સ દરેક વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કેવી રીતે કરવી, કેસ ટેકિંગમાં કેવી રીતે ધીમે ધીમે આગળ વધવું, પેશન્ટને કેવી રીતે સમજવું અને કેસ લેતી વખતે જે કંઈ પણ સમસ્યાઓ, જે કોઈ પણ તકલીફ પડે છે એ તકલીફને આપણે ધીમે ધીમે કેવી રીતે દૂર કરીને સારામાં સારું કેસ ટેકિંગ કરી શકીએ એના માટે જે પ્રમાણે હોમિયોપેથિક સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક ડગલે અને પગલે કેવી રીતે આગળ વધવું એના માટેનો એક સરસ અહીંયા કોચિંગ ચાલે છે. એટલે દરેક વિદ્યાર્થીઓને, ડૉક્ટર મિત્રોને કે જેમને હોમિયોપેથિક પ્રેક્ટિસમાં ખૂબ જ રસ છે, પોતે કરવા માગે છે અને પોતાની રોજિંદી લાઈફમાં જે કોઈ પણ મુસીબતોનો સામનો કરે છે અને એ જે સામનો કરે છે અને પછી અમુક કેસમાં જે રિઝલ્ટ નથી મળતા તો એવા કેસમાં પણ આગળ કેવી રીતે વર્કઆઉટ કરવું અને કેવી રીતે આપણા કેસ સોલ્વ કરવા એના માટે અહીંયા ગુરુકુલ હોમિયોપેથિક જે કોર્સ ચાલે છે, અહીંયા જે ટ્રેનિંગ ચાલે છે એ ટ્રેનિંગમાં અવશ્ય આપ અહીંયા ભાગ લો અને સારામાં સારા હોમિયોપેથિક બનવા તરફની તમારી જે જર્ની છે એ જર્નીમાં તમે આગળ વધો એવી અમારા તરફથી શુભકામના છે અને તમારા બધા માટે એક સારામાં સારી તક છે. જય હોમિયોપેથી, જય હનુમેન. ડૉક્ટર આનંદ સાહેબ અમારી સાથે છે. ખરેખર અમારા માટે એક ગૌરવનું વાત છે. ગુજરાતમાં એટલું પ્રતિષ્ઠિત અને એટલું સરસ એઝ એ હ્યુમન હાર્ટ તરીકે એમની આટલા વર્ષોની પ્રેક્ટિસ છે અને અમારે લાસ્ટ ટાઈમ વાત થઈ એટલે મેં સાહેબને કીધું કે ભાઈ હું એકવાર જઈ આવ્યો છું અને મારી પણ 23 વર્ષથી પ્રેક્ટિસ છે રાજકોટમાં. તો મને એટલું બધું સર આગળથી લર્નિંગ મળ્યું કે ભાઈ સ્પેશિયલી કેસ ટેકિંગના ટોપિકમાં કે સર એક દરિયો છે અને થોડો અમારા માટે આટલા વર્ષોની પ્રેક્ટિસ પછી એવું લાગે કે ક્લિનિકમાંથી ટાઈમ કાઢીને આવું આ તે નાના મોટા 1-2 પ્રશ્નો આપણને હોઈ શકે છે પણ એને થોડા સાઈડમાં મૂકીને અહીંયા આવ્યા પછી જે લાભ મળે છે, આપણને ખ્યાલ આવે કે ઓહો આટલું બધું શીખવાનું છે એ પણ એવા સરસ મજાના ગાઈડ સાથે, સહ સાથે કે જે ખરેખર એક દરિયો છે નોલેજનો અને એ આટલા સરસ મસ્ત સ્વર્ગ જેવા રિયલી અહીંનું એટમોસ્ફિયર એટલું સરસ છે અને દરેક લોકો સરનો જે આખું ગ્રુપ છે એમણે બનાવેલું એ લોકો તમારા માટે બધું કરી છૂટવા તૈયાર હોય, એક પણ અગવડતા નથી પડવા દેતા અને ખરેખર જૂના જમાનાનું એક જે ગુરુકુલ હતું અને ત્યાંની જે પ્રથા હતી એ એક ડિવિનિટી, પ્યોરિટી, એટલું ઓર્ગેનિક ફૂડ, એટલું સરસ એટમોસ્ફિયર અને એમાં આટલું સરસ લર્નિંગ થાય જે ઓપોર્ચ્યુનિટી છે અને એ ખરેખર અમે જોઈ રહ્યા છીએ કે અમને એટલી ફ્રૂટફુલ થઈ રહી છે. તો આઈ વુડ એડવાઇઝ કે નેક્સ્ટ માર્ચ મહિનાના કેસ ટેકિંગના સેમિનારની જે ઓપોર્ચ્યુનિટી છે તમે લોકો ખરેખર મિસ ના કરતા. થેન્ક યુ. સર આપણે જે કીધું એમાં એક વસ્તુ ઉમેરવા માંગીશ કે જનરલી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, આપ પણ સિનિયર પ્રેક્ટિશનર છો, હું પણ પ્રેક્ટિસ કરું છું, તો જનરલી આપણને કેવું લાગતું હોય કેસ ટેકિંગ તો આવડે જ છે ને, કેસ ટેકિંગ વળી ક્યાં શીખવાનું હોય. આપણે કોલેજમાં ઓપીડીમાં 4th યરમાં કે ઇન્ટર્નશીપમાં આપણે કેસ લેતા હતા અને મેડિસિન આપતા હતા. કેસ ટેકિંગ શીખવાનું થોડું હોય પણ ખરેખર કેસ ટેકિંગ શું છે અને કેસ ટેકિંગ સારામાં સારી રીતે કેવી રીતે કરવું જોઈએ એમાં જે અગવડ ઊભી થાય છે અને અમુક વાર ખરેખર આપણે જે કેસમાં ભૂલ કરીએ છીએ જેનાથી આપણે વાકેફ નથી હોતા. અહીંયા આવ્યા પછી આપણને જે પ્રમાણે કેસ ટેકિંગ સર શીખવાડે છે એ અનુભવ કર્યા પછી આપણને લાગે છે કે ખરેખર હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવા માટે જે પાયાની જરૂરિયાત છે એ કેસ ટેકિંગ જ છે. સપોઝ કોઈને જમવાનું બનાવતા આવડતું નથી તો એ કેવી રીતે બનાવવું, તમે 1, 2, 3 વખત સારી રસોઈ બની શકો છો પણ તમે દર વખત સારી રસોઈ કેવી રીતે બનાવી શકો, તો એ પ્રમાણે તમે દરેક કેસના અંદર સારામાં સારું કેસ ટેકિંગ કેવી રીતે કરી શકો
અને બીજું કે તમે કેસ ટેકિંગ કર્યું છે અને ફરીથી તમે કેસ જુઓ છો ત્યારે તમને તમારી ભૂલ દેખાય છે, તો એ આપણી ભૂલ સુધારીને ફરીથી આપણે પેશન્ટ સાથે વાતચીત કરીએ છીએ અને પેશન્ટને સારું થાય એવા પ્રયત્ન કરીએ છીએ. તો આ જે મોટિવેશન મળે છે, પેશન્ટ માટે કામ કરવાનું છે, પેશન્ટને સારું થાય એવા આપણે દિલથી પ્રયત્ન કરવાના છે. તો એના વિશેનું આપણને જે પ્રોત્સાહન મળે છે, જે પ્રેરણા મળે છે, એ તો ખરેખર ગુરુકુલમાં જે મળે છે એવું અત્યાર સુધી મેં કોઈ જગ્યાએ અનુભવી નથી. આશીષભાઈ, તમારું શું કહેવું છે? હા, એ જ વસ્તુ. મારું નામ ડૉક્ટર આશીષ સાપરિયા. હું 6 વર્ષથી ગોંડલ ખાતે ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું. તો મને પણ એક મિત્રએ કીધું કેસ ટેકિંગમાં શું જવાનું, હા, કે એ તો આપણે રોજ કરતા જ હોઈએ ને. પણ મને એવું લાગે છે કે જે એવી કહેવત છે ને આપણા હોમિયોપેથીમાં, હાફ ટેકન કેસ ઇઝ અ ફૂલ વેલ ટેકન કેસ ઇઝ અ હાફ ક્યોર. બરાબર ને? તો આપણે બધા ફેલ એટલે જઈએ છીએ અથવા તો આપણા કેસમાં આપણને સક્સેસ એટલે નથી મળતી કે આપણે કેસ સરખો લેતા નથી. આપણને એવું લાગે છે કે આપણે લીધો છે, પણ જ્યારે અહીંયા સ્વરામાં આવીએ તો ખબર પડે કે હા, અહીંયા મારી ભૂલ હતી, અહીંયા મારી ભૂલ હતી. અને બીજું કે સ્વરા ગુરુકુળ ખાતે જે કેસ લેવાની, જે કેસ ટેકિંગ શીખવાડવાની જે અલગ અલગ પદ્ધતિઓ સરે ડેવલપ કરી છે, થ્રુ ગાઈડેડ કેસ ટેકિંગ, થ્રુ ડિબેટ કેસ, થ્રુ ગેમ્સ, થ્રુ મૂવીઝ, હા, અલગ અલગ રીતે જે સર શીખવાડે છે કેસ ટેકિંગને, એ આવું ક્યાંય નથી. હા, તમને ડેટા મળી જાય, ઇન્ફોર્મેશન મળી જાય, તમારી પાસે કેસ છે, આ મેમલ છે કે આ ગ્રુપ છે કે આ ગ્રુપ છે કે આને આવી રીતે એનાલાઇઝ કરવાનો, એ એનાલાઇઝ ક્યારે થાય? સાચી વાત છે. તમારી પાસે કેસ લીધેલો હોય તો. એટલે સરનું જે કેસ ટેકિંગ જે છે, ઇટ ઇઝ ધ બેસ્ટ. એમની જે બુક છે, હા, એમાં તમે જુઓ એક એક પગલે એમને કઈ જગ્યાએ કયો પ્રશ્ન પૂછવો, એ જે ફાઇન ટ્યુનિંગ છે ને એ કોઈ નથી શીખવાડતું, જે ખાલી મને આ સ્વરામાં શીખવા મળ્યું. બરાબર ને? એટલે અહીંયા મેં જોયું કે સ્ટુડન્ટ પણ છે, સાચી વાત છે, અને 25-30 વર્ષના સિનિયર પ્રેક્ટિશનર પણ છે. હા, કે તો દરેક માટે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કે જે તમે તમારા, હા, નો ડાઉટ તમે સારી પ્રેક્ટિસ કરતા જશો, પણ તમારા નોલેજને ફાઇન ટ્યુનિંગ કરવું, રિફાઇન કરવું, પોલિશ કરવું, એ વસ્તુ છે ને અહીંયા થાય છે. કે જ્યાં તમને બીજી જગ્યાએ કેવું લાગે કે મતલબ XYZ તો આપણે શીખતા હોય, વેબિનાર હોય, સેમિનાર હોય, લેક્ચર હોય, આપણે ઘરે બેઠા ભણીએ, ત્યાં જઈને ભણીએ, બટ there is a distance. You always feel someone is talking and you are listening. Here sir puts hand on your shoulder and teaches. તમને એક તમારા બાળકની જેમ, નાના ભાઈની જેમ, એક મિત્રની જેમ, ક્યાં ભાઈ તારી ભૂલ થાય છે, આ જગ્યાએ આવું નહીં આ પૂછવાનું, આ જગ્યાએ આવું નહીં આ પૂછવાનું. તો એ જે નાની નાની વસ્તુઓ શીખવાડે છે, જે આત્મીયતા છે, તમે જે ડિવિનિટીની વાત કરી, અહીંનું વાતાવરણ જેટલું સરસ છે કે કોઈ પણ આવીને એ અહીંયા એકદમ મંત્રમુગ્ધ થઈ જાય. અને એ અનુભવ પછી એની સાથે જે લર્નિંગ આવે, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી માર્વેલસ. સો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે એકવાર આ અનુભવ કરવા જેવો છે, ખાલી સ્ટુડન્ટ માટે નહીં, પણ ઇવન ધો ફોર ધ એક્સપિરિયન્સ પ્રેક્ટિશનર ઓલ્સો. સરનું જે લેવલ છે એકદમ હમ્બલ, એકદમ ડાઉન ટુ અર્થ. સ્ટુડન્ટના ક્વેશ્ચનને પણ એટલી જ વ્યવસ્થિત રીતે આન્સર મળશે જેટલો 25 વર્ષના પ્રેક્ટિશનરને મળશે. સો અહીંયા જે તમારી ક્વેરી સોલ્વ થાય છે એવી ક્યાંય થતી નથી, અને અલ્ટિમેટલી ઇટ વિલ રિફ્લેક્ટ ઇન યોર પ્રેક્ટિસ. તમારા કેસીસમાં જ્યાં તમે નાની નાની મિસ્ટેક કરતા હોય તમને સમજાય, એ નાની નાની ભૂલો બતાવવાનું છે ને એ જ મહત્વનું. બાકી મોટી મોટી વાતો બધે થતી હોય, બુક્સ છે, ડેટા છે, ગૂગલ છે, બધે ઇન્ફોર્મેશન છે, પણ એ ઇન્ફોર્મેશન સુધી પહોંચવા માટે પહેલા આપણે કેસ લેવો પડે. અને જે નાની નાની વસ્તુઓ સર શીખવાડે છે, નાના નાના પ્રશ્નો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આશીષભાઈ, તમે જે કીધું ને એમાં એક વસ્તુ ઉમેરવા માંગીશ કે જનરલી વિદ્યાર્થીઓને શું થતું હોય છે કે અમે કેસ લઈએ છીએ ને પેશન્ટ બોલતું નથી, અને અમે સર પાસે લઈ જઈએ છીએ એટલે પેશન્ટ બધું ફટફટ બોલે છે પોપટની જેમ. તો જ્યારે જે વિદ્યાર્થીઓ પોતાની પ્રેક્ટિસ નવી શરૂઆત કરીને બેસે છે ત્યારે એમના પાસે પેશન્ટ આવીને એમને કઈ હિસ્ટ્રી આપે છે, પેશન્ટ કેવી રીતે બોલે છે, પેશન્ટને તમારે શું પૂછવું અને શું ન પૂછવું. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્ન પૂછો છો તો એ પ્રશ્ન પૂછવા પાછળનો તમારો હેતુ શું છે? પેશન્ટ તમને સારામાં સારી હિસ્ટ્રી જે માહિતી આપે છે એ કેવી રીતે માહિતી તમને આપે, એના માટેનું જે વાતાવરણ જે તમારે ઊભું કરવાનું છે એ અહીંયા સર તમને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. એટલે જે વિદ્યાર્થીઓ હોમિયોપેથિક પૂરું કર્યું છે, જેમનું ઇન્ટર્નશીપ ચાલુ છે અથવા ઇન્ટર્નશીપ પૂરી થઈ રહી છે, અને જેમને ખરેખર મગજમાં ડાયલેમા છે કે પ્રેક્ટિસ તો કરવી છે પણ કેવી રીતે કરીએ,
કોના પાસે શીખીએ, કેવી રીતે શીખીએ? તો ખરેખર જે વિદ્યાર્થીઓ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવી જ છે એમના માટે આ ખૂબ જ સારી તક છે કે અહીંયા તમે 1-2 વખત સ્વરા ગુરુકુલમાં આવો, તમે અનુભવ કરો, તમને જે મુશ્કેલી પડે છે તમે સર સાથે વાત કરો, અને તમને વાત કર્યા પછી એવું લાગે છે કે ના ખરેખર અમારા માટે એક સારી જગ્યા છે શીખવા માટે, તો તમારે અહીંયા આવીને ગુરુકુલમાં અહીંયા આવીને તમે શીખશો તો તમે હોમિયોપેથિક પ્રેક્ટિસમાં ધીરે ધીરે સફળ થશો જ, એવી અમારા દરેક ડૉક્ટરની અહીંથી શુભકામના છે. દુલારીબેન, આપને પ્રિયંકાબેન, આપને તમારો કંઈ અનુભવ શેર કરવો હોય અહીંયા? મારું નામ ડૉક્ટર પ્રિયંકા ટેલર છે અને હું અંકલેશ્વર ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું. અને હું ત્યાં જે પ્રેક્ટિસ કરું છું એ 4 યર્સથી છે, બટ બિફોર મેરેજ પણ હું મારા હોમટાઉનમાં પ્રેક્ટિસ કરતી હતી. તો ટોટલ હું 8-9 વર્ષથી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું અને હું માલિની કિશોર સાંગવી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ફિઝિયોલોજી સબ્જેક્ટમાં એસોસિએટ પ્રોફેસર પણ છું. હું અહીંયા સ્વરા ગુરુકુલ 2017થી એટેન્ડ કરું છું અને ભલે હું રિપીટેડલી એટેન્ડ કરું છું અહીંયા, પણ એવરી ટાઈમ હું નવું ને નવું શીખું છું અને હું એને પ્રેક્ટિસમાં અપ્લાય કરું છું. અહીંયા જે ગાઈડેડ કેસ ટેકિંગ પ્રોપરલી ગાઈડેડ કેસ ટેકિંગ શીખવાડવામાં આવે છે એમાં સ્પેસિફિક એવું હોય છે કે આપણા જે પણ પાર્ટિસિપન્ટ હોય સ્વરા ગુરુકુલના એમાંથી જ કોઈક ડૉક્ટર બને છે અને કોઈક પેશન્ટ બને છે. તો અહીંયા જે ડૉક્ટર બને છે એ એવું શીખે છે કે હું સ્ટેપ બાય સ્ટેપ કેસ ટેકિંગ કેવી રીતે કરીશ, અને હું જો કોઈ મિસ્ટેક કરીશ કેસ ટેકિંગમાં તો મને કેવી રીતે પેશન્ટ ખોટો આન્સર આપી શકે છે, અને અગર હું રાઈટ ક્વેશ્ચન પૂછીશ તો કેવી રીતે પેશન્ટ મને સાચી રેમેડી સુધી પહોંચાડી શકે છે. અને જે પેશન્ટ બને છે પાર્ટિસિપન્ટમાંથી એ એવું શીખે છે કે આ ડૉક્ટર મને અગર રોંગ ક્વેશ્ચન પૂછે, કોઈ ડૉક્ટર અગર કોઈ પેશન્ટને રોંગ ક્વેશ્ચન પૂછે તો એ પેશન્ટને કેટલી તકલીફ પડે છે આન્સર આપવામાં, તો એ પોતે જ્યારે પેશન્ટ બને છે ત્યારે પેશન્ટ શું ફીલ કરે છે અગર ડૉક્ટર ક્વેશ્ચન રોંગ પૂછે તો એ પણ એને ખબર પડે છે. તો બંને વેથી લર્નિંગ થાય છે. તો આવું લર્નિંગ તમને ક્યાંય પણ જોવા નહીં મળશે. એટલે એ જે યુનિક વેની સરની શીખવાડવાની ટેકનિક છે એ બહુ જ સરસ છે. એટલે તમે એકવાર તો તમે સ્વરા ગુરુકુલ એટેન્ડ કરો જ, એવું મારું ગુજરાતના દરેક હોમિયોપેથિક સ્ટુડન્ટને એક સલાહ છે. તમે એકવાર એટેન્ડ કરશો ને પછી તો મારે તમને કહેવું જ નહીં પડે કે તમે અહીંયા એટેન્ડ કરો, પછી તમે પોતે જ સેલ્ફ મોટિવેટેડ થશો કે તમે એટેન્ડ કરો. થેન્ક યુ. દુલારી મેડમ, તમે પણ કંઈક કહો તમારો એક્સપિરિયન્સ. મારું નામ ડૉક્ટર દુલારી પરીખ છે. હું અમદાવાદમાં 2002થી પ્રેક્ટિસ કરું છું. ગુરુકુળમાં મારું આ પહેલું સેશન છે, ફર્સ્ટ ટાઈમ હું આવી છું. પણ અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે ના, આપણે હજી ઘણું શીખવાનું બાકી છે. આટલા વર્ષની પ્રેક્ટિસ છતાં બી આપણે આપણા કેસ ટેકિંગમાં, આપણા પ્રિસ્ક્રિપ્શન્સમાં, આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં, પેશન્ટ સાથે વાત કરવામાં આપણે શું શું ચેન્જીસ લાવવા જોઈએ, કઈ રીતે સુધારો કરવો જોઈએ. ડે ટુ ડે લાઈફમાં આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં જો કેસને સારું થઈ જાય તો આપણે એને સાઈડમાં મૂકી દઈએ છીએ, ના સારું થાય તો એમ વિચારે કે ઓકે બીજી વાર આવશે ત્યારે જોઈ લેશું. એમાં આપણે કોઈ સુધારો કરતા નથી, કારણ કે આપણી પાસે કોઈ ગાઈડન્સ નથી. એ ગાઈડન્સ આપણને અહીંયા મળે છે કે ભાઈ આપણા સક્સેસફુલ કેસને બી આપણે કેવી રીતે જોવું અને એમાંથી શું શીખવું, અને જે કેસમાં રિઝલ્ટ નથી મળ્યું એમાં પણ આપણે એમાં કઈ રીતે સુધારો કરીએ અને આગળ વધવું, જેથી કરીને આપણે એમાંથી શીખી શકીએ. અને એ દરેક વસ્તુ અહીંયા ગાઈડેડ કેસ ટેકિંગ દ્વારા, સરના લેક્ચર્સ દ્વારા, ડિસ્કશન્સ, ગ્રુપ ડિસ્કશન્સ દ્વારા એ જાણવા મળે છે, શીખવા મળે છે. અને મારી સલાહ એવી જ છે કે તમે પ્રેક્ટિશનર હોય કે સ્ટુડન્ટ્સ હોય કે ઇન્ટર્ન હોય, તમારે અહીંયા એક વખત તો ચોક્કસ આવવું જ જોઈએ, જેનાથી તમને એક લાઈન મળે છે આગળ કે ભાઈ તમે હોમિયોપેથીમાં સારી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કેવી રીતે કરી શકો છો. અને પ્રેક્ટિશનર તમે ભલે ગમે એટલા વર્ષથી તમે પ્રેક્ટિસ કરતા હો, પણ તમારે શીખવાનું તો તમારું ચાલુ રાખવું જ જોઈએ. સરે બુક તો લખી છે કેસ ટેકિંગ પર, પણ એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન કેવી રીતે કરવું એ અહીંયા આપણને જાણવા મળે છે, સ્ટેપ બાય સ્ટેપ, ગાઈડેડ કેસ ટેકિંગ દ્વારા, દરેકની સાથે ઇન્ટરેક્શન દ્વારા. એક જે સવાલ હોય છે ડૉક્ટરના, પેશન્ટના જવાબ, એના ઉપરથી આપણે એના પરથી શું શીખવું, શું સવાલ પૂછવો, કઈ રીતે આગળ વધવું. જે અમુક કેસ એવા હોય છે કે જે તમે સાંભળો તો સાંભળ્યા જ કરો, 2 કલાક 3 કલાક ચાલે પણ આપણને કોઈ રસ્તો ના મળે, એમાં કઈ રીતે આગળ વધવું, એ દરેક વસ્તુ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવે છે. સાથે સાથે બીજી બધી એક્ટિવિટી જે મોર્નિંગ વોક છે, યોગા છે, એ અને સ્પેશિયલ સેન્સમાંની એક્ટિવેશનની એક્સરસાઇઝ અને ગેમ્સ વગેરે છે, એ બી તમને બહુ જ હેલ્પફુલ થાય છે, જે તમારા રૂટીન લાઈફમાંથી તમને બહાર લાવીને કંઈક તમે સારું શીખી શકો, સાચી દિશામાં જઈ શકો એના માટે મોટિવેટ કરે છે.
તો મારી બધાને રિક્વેસ્ટ છે, પ્રેક્ટિશનર હોય કે સ્ટુડન્ટ્સ હોય કે ઇન્ટર્ન હોય, ઇવન ઇન્ટર્ન માટે તો આપણે એવું વિચારી શકીએ કે ઇન્ટર્નશીપ અહીંયા કરતા હોય તો એ લોકોને ઘણું જ શીખવા મળે અને પહેલેથી જ સાચા રસ્તે જઈ શકે. થેન્ક યુ. અપાર્ટ ફ્રોમ ધીસ આના સિવાય પણ અહીંયા પહેલી વાર આવ્યો તો તમને કેટલા બધા લોકો મળે. ખાલી આપણે શેખર સર પાસેથી શીખીએ છીએ એવું નથી. અહીંયા દિલ્હીથી, ગુજરાતથી, મુંબઈ, પંજાબ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, કર્ણાટકા, તો યુ મીટ ઓલમોસ્ટ ધ હોલ ઇન્ડિયા યર. અને તમને દરેક જગ્યાએથી દરેક પર્સન સાથે લંચ વખતે, ડિનર વખતે, મોર્નિંગ વોક વખતે કંઈક ને કંઈક ડિસ્કશન, કંઈક ને કંઈક શીખવાનું. ખાલી કેસ ટેકિંગ કે ખાલી એક ટોપિક છે નહીં કે અથવા તો સર જે શીખવાડે છે નહીં, એ સિવાય એટલું બધું લર્નિંગ મળે છે થ્રુ આઉટ ધ ડે. રાત્રે રૂમ પર બેઠા હોય ત્યારે બીજા જે આપણા રૂમમેટ હોય એની સાથે ચર્ચા થાય, બીજા રિજિયનમાં શું ચાલે છે, ક્યાં કેવી પ્રેક્ટિસ થાય છે, આપણી પ્રેક્ટિસના કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરવા માટેના બીજા સજેશન્સ આપણને મળી શકે, તમારે પોતાની સેલ્ફની અપલિફ્ટમેન્ટ માટેના સજેશન લોકો આપે. અહીંયા કોઈ જ ભેદભાવ નથી, બધા જ સરખા છે. તમે કોઈ પણને કોઈ પણ વખતે કોઈ પણ જાતનો પ્રશ્ન ગમે ત્યારે પૂછી શકો છો. તમારા કલીગને પૂછી શકો, તમારા રૂમમેટને પૂછી શકો, સરને પૂછી શકો. ઇવન સરની ટીમમાં દરેક જણ હંમેશા તમારી મદદ માટે તૈયાર હોય. તો ઓલ ઓવર એઝ અ હોલ બહુ સરસ લર્નિંગ મળે છે. ધેટ વિલ આઈ વિલ ડેફિનેટલી સે. થેન્ક યુ. આશીષભાઈ, એક વાત હું કરીશ અહીંયા કે જે ડોક્ટર મિત્રો કોલેજ સાથે સંકળાયેલા છે તો એમને ખરેખર કોલેજમાં પોતાનું જ્ઞાન એટલે કે નોલેજ જે પોતાના વિદ્યાર્થીઓ સુધી સારામાં સારી રીતે પહોંચાડવું છે તો એના માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવી. કોઈ પણ પ્રેઝન્ટેશન તમે આપો છો તો એ પ્રેઝન્ટેશનના તમારા કન્ટેન્ટ કેટલા ક્લિયર હોવા જોઈએ અને કેવી રીતે આપવું જોઈએ જેથી કરીને હોમિયોપેથીનું જે નોલેજ છે એ તમે વિદ્યાર્થીઓ સુધી એકદમ ઊંડાણપૂર્વક પહોંચાડી શકો. તો એના માટે સ્વરા ગુરુકુલ હોમિયોપેથિક છે એ એક ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ કરે છે. એટલે જે ટીચર્સ કોલેજ સાથે સંકળાયેલા છે એમના માટે પણ એક સારી તક છે કે અહીં આવીને એક સારામાં સારા ટીચર પણ બની શકે. એટલે આ પણ એક મારી એક નમ્ર વિનંતી છે કે એક કોલેજના પ્રોફેસર તરીકે, બીજા કોલેજના લેક્ચરર છે, આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોફેસર ડોક્ટર સાહેબ છે, તો એમને પણ હું ખાસ વિનંતી કરીશ કે અહીંયા એકવાર આપ સ્વરા ગુરુકુલ હોમિયોપેથિકમાં આવો, તમે અહીંયા અનુભવ કરો અને અનુભવ કર્યા પછી તમને એવું લાગે કે ના ખરેખર મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને મારે એક હોમિયોપેથિક જગતને કંઈક આપવું છે કે જે હોમિયોપેથીએ મને આપ્યું છે, મારે કંઈક પાછું આપવું છે. તો એ પાછું આપવા માટેની બી એક સારામાં સારી તક છે કે આપણે હોમિયોપેથિક જગતને કંઈક આપીએ, આપણે હોમિયોપેથિક ડોક્ટર્સને કંઈક આપીએ અને આપણે જે કંઈક કર્યું છે એ આપણે આપીને આપણી પોતાની જાતને ધન્ય અનુભવીએ. એના માટેની પણ એક સારામાં સારી તક છે. એટલે ખાસ એક વિનંતી છે ડોક્ટર મિત્રોને કે અહીંયા પધારો, અહીંનો લાભ લો. એક મિનિટ. તો અહીંયા બધા ડોક્ટર મિત્રોએ પોતપોતાનો અનુભવ અહીંયા શેર કર્યો છે. એટલે ઇન શોર્ટ બધાનો સાર એવો છે કે જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે અથવા 4th યરમાં છે કે જેમને ખરેખર હોમિયોપેથિક કરવું છે એના માટે સ્વરા ગુરુકુલ હોમિયોપેથિક એક સારામાં સારી તક આપે છે. જે ડોક્ટર મિત્રો રોજિંદી પ્રેક્ટિસ કરે જ છે, સારામાં સારા રિઝલ્ટ મળે છે, પણ અમુક કેસીસમાં રિઝલ્ટ નથી મળતા, તો એવા કેસીસમાં પણ આગળ કેવી રીતે વધવું એના માટે પણ અહીંયા તમને સારામાં સારી રીતે નોલેજ આપે છે. તમને સારામાં સારું હોમિયોપેથિક પ્રેક્ટિસ કેવી રીતે કરવું એ સમજાવે છે. બીજું કે જ્યારે પેશન્ટ છે કે હોમિયોપેથિક ડોક્ટર્સ છે કે જે ખરેખર એમના કેસ લેવામાં તકલીફ પડતી હોય છે, પોતાના ફેમિલી મેમ્બર્સ છે કે જેમના કેસ લેવામાં તકલીફ પડતી હોય છે, તો અથવા તો એક જ પેશન્ટ છે કે જે 3, 4, 5, 6 હોમિયોપેથિક પાસે જઈને આવે છે અને પછી તમારી પાસે આવે છે, તો એવા હોમિયોપેથિક ડોક્ટર્સને પણ તમે સારામાં સારી રીતે કેવી રીતે હેલ્પ કરી શકો એના માટે પણ એક ખૂબ સારી તક છે. ઇન શોર્ટ હોમિયોપેથિકના વિકાસ માટે, પોતાના વિકાસ માટે, સારામાં સારા ડોક્ટર બનાવવા માટે, ટીચર્સ બનવા માટે જો કોઈ તમને સારામાં સારી તક આપતું હોય તો એકમાત્ર મારી દ્રષ્ટિએ જે પ્લેસ છે ધેટ ઇઝ સ્વરા હોમિયોપેથિક ગુરુકુલ. જય હનુમાન, જય હોમિયોપેથી. જય હનુમાન, જય હોમિયોપેથી.